અહીંયા પરીક્ષિતનો જન્મ થયો છે. પરીક્ષિત કેવા છે? સ્વયં પાંડુ જેવા તેજસ્વી છે. બ્રાહ્મણોને દાન આપ્યું છે, ગાયોનું દાન કર્યું છે, એનું ભવિષ્ય ગુજાર્યું છે. હે ગુરુદેવ, અમારા પરીક્ષિતનું ભવિષ્ય જુઓ. ત્યારે કહે છે કે આ બાળક મનુ ઇક્ષ્વાકુ જેવો ધર્મનું પાલન કરવા વાળો થશે, શ્રી રામ જેવો બ્રાહ્મણ ભક્ત થશે, સત્ય ભક્ત હશે, શ્રી રાજા જેવો સદાગર વત્સલ હશે અને દાતા, સંસ્કૃત બાહુ જેવો ધનુર્ધર હશે, શ્રી કૃષ્ણ ભગવાનનો અનુગામી હશે, ધર્મરક્ષક કલિયુગનું દમન કરશે, બ્રાહ્મણ દ્વારા સાપ લાગવાથી એને તક્ષક નામનો નાગ કરશે, એનું મૃત્યુ થશે અને એને ભગવાન શ્રી હરિ એના શરણમાં લેશે, ગંગા કિનારે મોક્ષ પદ પામશે. આવું ભવિષ્ય ભાગ્યું છે. ત્રણ અશ્વમેઘ યજ્ઞો કર્યા છે. શ્રી કૃષ્ણ થોડું રોકાણ પછી દ્વારકા ગમન કર્યું છે. ચૌદમા અને 15મા અધ્યાયમાં કથા આવે છે કે વિદુર યુદ્ધ વખતે યાત્રા ગમન કર્યું હતું. તેમને સમાચાર મળ્યા છે શ્રી કૃષ્ણ લીલાના કૌરવ વિનાશ થયો છે. જ્યાં અધર્મ હોય ત્યાં ધર્મ વાસ નથી કરી શકતો ને. પાંડવોના અળચના સમાચાર મળ્યા છે. વિદુર મૈત્રી પાસે આત્મજ્ઞાન મેળવી પ્રભાવ ક્ષેત્રમાં આવ્યા છે. વિદુરને પાંડવોએ આવકારે છે. કાકા આવ્યા છે, કાકા આવ્યા છે. ખૂબ જ હેતથી એમને લઈ ગયા છે. સામયું કર્યું છે. પણ શ્રી કૃષ્ણના સ્વધામ ગમનની વાત વિદુરે નથી કીધી. વિદુર પોતે ધર્મનાથના અવતાર છે. રાજમ નિર્ગમ નદામ શીઘ્રમ પશ્ચિમાના પુત્રો માર્યા ગયા છે અને પારકા ઘરમાં રોટલો ખાઈને પડી ગયા છો. પાંડવોનું તમે ચીરહરણ કરાવ્યું હતું, લાક્ષાગૃહમાં મારવાની કોશિશ કરી હતી. પાંડવો માટે તમે શું નથી કર્યું? કે છે ભત્રીજાઓ મારી બહુ સેવા કરે છે. એમ હવે ભત્રીજા લાયક છે, હવે તને ભત્રીજા લાયક લાગે છે, આ યોગ્ય નથી, નીકળો નીકળો. તમે એમની જમીન છીનવી છે, દ્રૌપદીનું પરિશ્રમમાં અપમાન કર્યું છે. ખરેખર વિદુર છે ધર્માત્મા છે, અધર્મનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. સંત જ એનો ઉદ્ધાર કરશે. કેમ મારી સાથે ઉત્તરાખંડમાં છે, ઉત્તર દિશામાં, પણ અડધી રાત્રે બંને ભાઈઓએ નક્કી કર્યું કે આજે રાત્રે નીકળી જવું. કેમ? પાંડવને ખબર પડે તો જવાબ ન દે. મધ્યરાત્રિએ બંને ભાઈઓ ગાંધારી સાથે યાત્રા કરવા માટે નીકળી ગયા છે. યુધિષ્ઠિર નિત્ય ક્રમ પ્રમાણે કાકા કાકીની સેવા કરવા માટે આવે છે. ધર્માત્મા છે. કાકા કાકીને જોયા નથી, એ બાપડા બન્યા છે, સંત પુરુષ છે. ખૂબ જ દુઃખી થયો છે. એવું મેં કયું કામ કર્યું જેથી કરીને મારા કાકા અહીંથી ચાલ્યા ગયા? મારાથી એમની સેવા નથી. વૈષ્ણવ એને કહેવાય જે પોતાના સ્વદોષને જોવે, પરંતુ કે ઉપકાર કરે તો નિંદા ન કરે. વૈષ્ણવ જન કો તે કહીએ જીવરાને જાને. શોક કરે છે, દુઃખી થાય છે. એવા સમયે ભગવાન
બ્રહ્મર્ષિ નારદજી આવ્યા છે. નારાયણ નારાયણ કેમ? હે યુધિષ્ઠિર, તમે ચિંતા ન કરો. વિદુર, ધૃતરાષ્ટ્ર, ગાંધારી હિમાચલના દક્ષિણ ભાગમાં ગયા છે અને જ્યાં ગંગાજીનું સપ્ત સ્ત્રોત્ર છે ને ત્યાં ઋષિના આશ્રમમાં પોતાનો નિવાસ કરે છે. એમના રજોગુણ તમોગુણ બધું નષ્ટ થયું છે. એમનો મોક્ષ થશે આજથી 5મા દિવસે. હે રાજન, તમે એમની સદગત લેજો. યુધિષ્ઠિર તો રાજા હતા, ગમે તે દૂતો મોકલીને ગમે ત્યાંથી પકડી પાડે. એમનો મોક્ષ થશે, માટે તમે એમના મોક્ષના વિઘ્નરૂપ ના બનશો. નારદજી કહે છે 5મે દિવસે આશ્ચર્યજનક મોક્ષ થયો છે. કુટિલ, કર્મી, દ્વેષી હોવા છતાં એનો મોક્ષ થયો એ ધર્માત્મા વિદુર જ આપી શકે. કોઈ સંત પુરુષનો સંત મળે ઉપદેશી, સંત મળે વિદુર મળ્યા ત્યારે એનો મોક્ષ થયો. એ રાજન, તમારે એક દિવસ જવાનું, તમારે પણ જવાનું છે. એકલા જ આવ્યા મનમાં, એકલા
આ બાજુ અર્જુન પોતે રથ લઈને ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે એ માટે દ્વારિકામાં જાય છે. અપસ્કન થવા લાગ્યા છે. યુધિષ્ઠિર અને ભીમ સંવાદ કરે છે. કારણ કે બે જગ આપણે કહ્યું ભીમ સંવાદ કરે છે. લોકો ક્રોધી બન્યા છે, કામી બન્યા છે, ચોરી કરે છે, અસત્ય બોલે છે, ભાઈ ઝઘડે છે, માતા પિતાને મારે છે, કંકાસ થવા લાગે છે, પતિ પત્ની ઝઘડે છે, તો હવે ઝઘડે, રોગચાળો થયો છે, ભૂકંપ આવ્યો છે. હે ભીમ, મારું નામું અમનું ફરકે છે. હૃદયના ધબકારા વધી ગયા છે. ગુપ્ત વેશે જ્યારે નીકળ્યા છે ને ત્યારે દ્વાર એક યંત્ર બનાવતો પૂછતા શું બનાવે છે તો કહે છે કે આ મકાન બંધ કરવાનું તાળું કરું છું. મારા રાજ્યમાં તાળા વાછડા દૂધ પીતા નથી. વીજળી પડે આંધી ચડે કળિયુગની આંધી સૂર્યચંદ્રની આજુબાજુ ઉંડાળા થવા લાગ્યા છે. આજ કળિયુગની એ દાણી રે હે કળિયુગની હે દાણી કળિયુગની અદાણી જે ઘરમાં હરિકીર્તન હરિસ્મરણ હરિનો આશ્રય અભ્યાગતનો આશ્રય દાન ધર્મ તપ હશે એ ઘરમાં કળિયુગનો પ્રવેશ નહીં થાય. પણ જ્યાં અધર્મ વ્યાપ થશે એ ઘરમાં કળિયુગ પ્રવેશ થશે. અર્જુન ઘણા સમય પછી ઘરે આવ્યો છે. ઘણા સમય પછી અર્જુન આવ્યો છે. યુધિષ્ઠિર અને ભીમ એનું સ્વાગત કરે છે. હે અર્જુન, તું ઉદાસ કેમ છે? તારું મોઢું નિસ્તેજ કેમ થઈ ગયું છે? અર્જુન કોઈ દિવસ નિસ્તેજ ન હોય બાપ. તારું ક્ષત્રિયપણું દેખાતું નથી. શું થયું છે? દ્વારિકામાં સ્વજનો તો કુશળ છે ને? શ્રી કૃષ્ણ કુશળ છે ને? અચ્છા, તારું સન્માન તો જળવાયું છે? કોઈ તને અમંગળ તો નથી કીધું? અચ્છા, તું કોઈ યાચકને વચન આપ્યું હોય અને વચન ન પાડી શકે એવું નથી? સને આવેલા ગાય બ્રાહ્મણને તું દાન ન આપી શક્યો, વચન ન પાડી શક્યો એવું તો નથી થયું ને? કોઈ બાળક, સ્ત્રી અને વૃદ્ધ અસર થયો હોય એવું તારાથી નથી થયું? કોઈ અગમ્ય સ્ત્રી સાથે તારો સમાગમ તો નથી થયો ને? તારું પેજ એટલા માટે તો નષ્ટ નથી થયું ને? ત્યારે અર્જુન કહે છે, હજુ તો બોલ્યું નથી કે કૃષ્ણ વિરહમાં મારી આ દશા છે. કઈ કહેવાનું હોય ને ત્યારે ડૂબો ભરાઈ જાય તો સમજવું. તૂટક અવાજે કહે છે, હે મોટાભાઈ, કૃષ્ણ વગર કઈ નહીં, કૃષ્ણ વગર કઈ નહીં. દ્રૌપદીનું ચીર હરણ તું ના માધવ ચીર લાક્ષા કુળમાં ભગવાન સાંભળ્યું આવીને બચાવો. આ ભીમે જે જલાશયનો વધ કર્યો ને એ આપણે નથી કર્યો, કૃષ્ણએ કર્યો છે. બાળક માધવ છે.
જ્યારે દુર્વાસા ભોજનની પરીક્ષા લેવા માટે આવે ને ત્યારે તૃપ્ત કરાવવા વાળો મારો સાંભળો હતો, એના શ્રાપથી બચાવવા વાળો સાંભળો. ભગવાન શિવ પાસે પાશુપતાસ્ત્ર જે મેળવ્યું ને એ આપણી શક્તિ નહોતી, કૃષ્ણની શક્તિ. અરે ઇન્દ્રના આસન પાસે બેસવાનું સન્માન મળ્યું ને ભગવાન કૃષ્ણ અપાવી શકે. આ દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ જેવા મહાન યોદ્ધાઓને હરાવવાના, કર્ણને હરાવવાના આપણી તાકાત નહીં. હે સૌ, અરે સામેથી આવતા અમુક શસ્ત્રો મને સ્પર્શ નહોતા કરતા. કૃષ્ણને જોઈને દૂર હટી સાત્વિક બનાવ્યો. કૃષ્ણને મેં સાત્વિક બનાવ્યા અને આદેશ કર્યો અહીં લઈ જાઓ. ભગવાનનો આદેશ કર્યો સખા થઈને સાથે લડો. શું બેસો એની સાથે સહસ્ત્રાત્મા કૃષ્ણ સાથે. પણ બાપ મોટી તકદાર એ છે ભગવાનની પત્નીઓની રક્ષાઓ ન કરી શકાય. જ્યારે શ્રાપનું યાદો અંદર લડી મળ્યા, ભગવાનની પત્નીઓને રથમાં બેસાડીને લઈ આવ્યો. કામે અર્જુન મૃત્યુ વહી ધનુષનો ભાવ. કામે અર્જુન લૂટ્યો સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન. હે કામે અર્જુન પણ મારા ગાંધી ઉપર મારો માધવ બેઠેલો હોય ને ત્યારે જ ગાંધી ચાલુ હોય. ગાંધીનો ટંકાર છે ને, ટંકાર માધવનો ટંકાર હતો બાપ, તો હવે તુચ્છ છે. અરે જગત તો સાથી કરીને ભગવાનને આદેશ કર્યો છે. યાદવો મદિરા પીને મદમસ્ત બનીને અંદર અંદર લડ્યા છે. વાસ્તવમાં ભગવાન પોતે જ પોતાના વંશનો નાશ કરવા માટે છે. ભગવાનની લીલા સંતોષ ગઈ. ભગવાનને ખબર પડી ગઈ અર્જુન ધ્રુસકે રડે, યુધિષ્ઠિર રડે, પાંડવો રડે. શાંતિ. કુરુક્ષેત્રમાં જે ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાનને યાદ કર્યું અને અર્જુન ગુણાતીત થયો, શાંત થયો છે. યુધિષ્ઠિર કહે છે ભાઈઓ, ભગવાન તો રહ્યા નથી તો સાંભળવાનું નહીં તો આપણે શા માટે રહેવું? ચાલો આપણે નિર્ણય લીધો છે સ્વર્ગારોહણ કરી. માતા કુંતાએ પણ સદાવ કમલની વાત સાંભળી પોતાના દેહ ત્યાગ કર્યો છે. વિદુરજીએ પણ પ્રવાસ ક્ષેત્રમાં પોતાનું શરીર ત્યાગ કર્યું છે.
પરીક્ષિતને હસ્તિનાપુરનું રાજ્ય આપ્યું છે અને મથુરાના અનિરુદ્ધના પુત્ર વ્રજને રાજ્ય આપ્યું છે. પાંડવોએ પ્રજાપતિ યજ્ઞની ગૃહસ્થ ધર્મ ત્યજી સંન્યાસ લીધો છે. ઉત્તર દિશામાં પાંડવો દ્રૌપદી સાથે પ્રયાણ કરે છે. હરિને યાદ કરતા કરતા પાંડવો ઉત્તર તરફ જાય છે. હિમાચલ પ્રથમ દ્રૌપદીનું પતન થયું છે કે 5 પતિઓની પત્ની હોવા છતાં એને ભેદ રાખ્યો હતો. એટલા માટે પહેલા પતન થયું છે. બીજું પતન સહદેવનું થયું છે. સહદેવને જ્ઞાનનું અભિમાન હતું. ત્રીજું પતન નકુલનું થયું છે. નકુલને પોતાના સૌંદર્યનું અભિમાન હતું. ચોથું પતન અર્જુનનું થયું છે. પોતાના પરાક્રમનું અભિમાન. પાંચમું પતન ભીમનું થયું છે કે ભોજન ગ્રાહ્ય કરવામાં એને ધ્યાન ન આવ્યું. પાંચ પાંડવોમાં ફક્ત યુધિષ્ઠિર બચાવ છે. સાક્ષાત ધર્મની સામે ધર્મરાજા પોતે પ્રયાણ કરે છે. સાથે પુત્રો એમની સાથે સાથે ચાલે છે. સ્વર્ગના દ્વાર તરફ જાય છે. તેને રોકવા માટે કહે છે, નહીં ધર્મરાજ, તમે એકલા જ આવી શકો. ધર્મરાજ કહે છે, મારું એવું કાર્ય નથી જે મારી સાથે સતત ચાલે છે. એનું સાથ છોડીને હું નહીં આવું. સ્વયં ધર્મરાજ પ્રગટ થઈ ધર્મરાજાને પોતાના સ્વર્ગમાં લઈ ગયા છે. તુકારામે સદૈવ સ્વર્ગ પ્રાપ્ત કર્યું છે. યુધિષ્ઠિરે સદૈવ સ્વર્ગ પ્રાપ્ત કર્યું છે. મીરાબાઈ હરિચરણમાં સમાયા છે. જે પાંડવોના સ્વર્ગારોહણની કથા સાંભળશે એ નિશ્ચય ભક્તિ અને મોક્ષ પ્રાપ્ત કરશે. પાંડવોની સ્વર્ગારોહણની કથા છે. હવે શેષ ભાગમાં હવે પરીક્ષિતનું રાજ્ય અને પરીક્ષિતનો જે ક્રમ છે તે લઈ આપણે કથાને અહીંયા વિશ્રાંતિ આપીશું. શ્રીમન્નારાયણ નારાયણ પરીક્ષિતના લગ્ન ઉત્તર પુત્રી ઈરાવતી સાથે લગ્ન થયા છે. 4 પુત્રો થયા છે. એમાં એક જન્મેજય પુત્ર છે. અશ્વએ યજ્ઞો કર્યા છે. કૃપાચાર્ય એના ગુરુ છે. બ્રાહ્મણોને દાન આપે છે. યજ્ઞ કાર્ય કરે છે. એક વખત દિગ્વિજય કરવા માટે શૂદ્રના રૂપ પરીક્ષિત જ્યાં પસાર થતા હતા ત્યાં શૂદ્રના વેશમાં રાજાનો વેશ ધારણ કરી ત્યાં ધર્મ અને પૃથ્વી એ બળદ અને ગાય સ્વરૂપે
છે એને ઠોકર મારે છે. કલીરાને જોઈ રહ્યા છે, કલીને જોઈ રહ્યા છે. ધર્મને ગાયનો સંવાદ સાંભળે છે કે તું કેમ દુઃખી છે? તે કહે છે હું 3 પગ વગરનો થયો છું, ખાલી દયા જ વધી છે. શુદ્રો શાસન કરે છે, પ્રજા દુઃખી છે, વર્ષા થતી નથી, સ્ત્રી બાળકો દુઃખી છે, કુકર્મી બ્રાહ્મણો વેદો વચી રહ્યા છે, બ્રાહ્મણો વિદ્રોહી રાજાનો સેવી રહ્યા છે, શાસ્ત્રના નિયમોનું પાલન થતું નથી. સત્ય, તપ, પવિત્રતા અને દયા આ 4 પદમાંથી 3 પદો મળ્યા છે. ગર્વ, આસક્તિ અને મધ્યા 3 પદનો સંહાર થયો છે. એક પદ પર રાખી ધર્મ ટેકલો છે. એ ધર્મ તું મારું વિચારે નહીં. ભગવાનના આશ્રય વખતે 4 ચરણ હતા. ભગવાનના 39 ગુણો હતા. ભગવાને લીલા સમેટીને પછી આ બધું થયું છે. પરીક્ષિત ત્રણેયને ઓળખી જાય છે કે આ રાજાના વેશમાં છે ને કલી છે, આ બળદ છે ને એ ધર્મ છે, ગાય છે એ પૃથ્વી છે. કળિયુગને મારવા માટે જાય છે. કળી શરણે આવે છે, મને શરણે આપો, મને રહેવા માટેના 4 સ્થાન આપો. અચ્છા ઠીક છે, તમને રહેવા માટેની 4 જગ્યાઓ આપું છું. કેમ કે શરણે આવ્યો છે ને કલી. હે કલી, તું જ્યાં અભ્યર્થિતસ્તથા તસ્મૈ સ્થાનાનિ કલેદો દુઃખં પાનં સ્ત્રિયસોના યત્રા ધર્મશ્ચતુર્વિધઃ. अच्छा 4 कमरे खोल देते हैं. कौन सा कमरा खोल रहे हैं? तो क्या है एक द्रुत જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારો વાસ છે. જુગારમાં તો જુઠ્ઠું ચાલતું હોય. બીજું મદ્યપાનનું જ્યાં સેવન થતું હોય ત્યાં તારો વાસ છે. ત્રીજું સ્ત્રીનો સંગ, જ્યાં આસક્તિ હોય ને ત્યાં તારો વાસ છે. ચોથું હિંસા, જ્યાં નિર્દયતા હશે ને ત્યાં તારો વાસ છે. અરે પ્રભુ, આ બધા સ્થાન તો તમે આપ્યા, પણ કોઈ એકાદું તો સારું સ્થાન આપો. પરીક્ષિતનું દાન નહીં, કોઈ એકાદું ઓરડો સારો ખોલી આપો. ચાલો તમે સોનામાં સ્થાન આપો, સુવર્ણમાં તારો વાસ છે. બસ પછી તો કળિયુગને કઈ જોવાનું જ નહીં હે ને. હવે તો પોબાનું સોનું કોઈ દિવસ સુવા દે ના હોવા દે. રાજા પરીક્ષિતે 3 ચરણ તપસ્યા, શૌચ અને દયાથી જોડ્યા છે. રાજ્ય ચલાવું છે. એક ગામમાં નાટક ચાલતું હતું અને છત્રપતિ શિવાજી, પણ આપણા મુખ્ય
કે કલાકારને દાઢી તો વધી ગઈ એના માટે દાઢી કરવાના પૈસા તો છે નહીં, તો શું કરવું? તો કે છે કે નહીં, છત્રપતિ શિવાજીની મહારાણા પ્રતાપ થવા દો, કે એને તો દાઢી હતી જ નહીં. આયો વેસ ધરી ને મહિપતસિંહ બાપુ 501, યોગેશ બાપુ 501, મનીષ બાપુ 501. હવે આ બાજુ કોઈ નથી કરતા, ખાલી હાથમાં બાપુ કોઈ પાછળ ઓલા વિચારે મને કહે આ બાજુ હાથમાં બાપુ બેઠા હતા, પણ મદ્યપાન જ્યાં કર્યું હોય ત્યાં પૂછી લેવું જરૂરી છે, નહીં તો નાટકમાં ભંગ પાડે. બાપુ તમે શું લખાવો છો? અરે લખો 10 ભેંસો લખો, મારી 10 ભેંસો લખો. 10 ભેંસો લખાવી, 10 ભેંસો. અહીં ક્યાં ચેક કરવાનું? હવે તરગાળા તો બિચારા શું નાયક, તો શું નાયક છે બાપ. લખી નાખ્યું હવાર થયું. હવારે તો પેલા બાપુ ઉતરી ગયું હોય ને, વણી તો નહીં જાય, મને ભીડ નહીં. આમાં કોઈ વણી હોય તો મને ક્ષમા કરજો. અમારે નાયક બધા આવશે અને ઉઘરાણી કરશે, બધાના ઘરે ઘરે ક્યાં છેલ્લે છે ને એ બાપુના ઘરે જવા 10 ભેંસો લાવી એટલે અને એના પૈસા ઉઘરાવા એટલે તો મોટી વસ્તુ છે ને. વાણીના ઘરે ગયા, વાણી કીધું લો હું તમને મારે પૈસા તો આપું છું 10 ભેંસો બાબતમાં, પણ તમે છે ને હું તો એમ કરજો ગુરુ મંત્ર, ગુરુ વિના જ્ઞાન ન હોય ગોપાલા. ગુરુ મંત્ર લઈને આવ્યા, શું હતું દરગાહ એના છેલ્લા એના ઘરે ગયા. બાપુને ઘણી ગપ્પા 3 જણ આવ્યા, 2 જણ બહાર ને ઉભા રહ્યા, 1 જણ અંદર ગયો. બાપુ કાલ તમે રાતે નાટક જોવા આવ્યા હતા? બાપુ ત્યાં બેઠા બોલે હંબો. યોગેશભાઈ હમણાં જોયું. બાપુ તમને નાટક કેવું લાગ્યું? તો કે હંબો. બાપુ ઘણા બધા બાપુનું દર્શન કરવા આવ્યા હતા, તો કે હંબો. બાપુ કાલ તમે 10 ભેંસો લખાવી છે, તો કે હંબો. બાપુ તો હંબો છે, બહુ વાર લાગે એટલે બીજો નાયક આવ્યો. એમાં કંઈક લોચો પડ્યો લાગે હિસાબમાં. બાપુને ઘડી કરમાં હંબો. પાછું થોડું આવ્યું. બાપુ નાટક જોવા આવ્યા હંબો. બાપુ કામ તમે બહુ મજા કરાવી, એકદમ કામ નામ લખાયું 10 ભેંસો 11 ભેંસો લખાવી, 10 લખાવી 11 ભેંસો લખાવી દી. તો કે હંબો અનિલભાઈ થોડું ચૂપ ગયો. ત્રીજો બેન ઉભો થયો કે આ બે ગયા પણ હંબો સંભળાયા કરતા. ત્યાં એટલામાં વણિકને આ બધું પ્રયત્નો રચાયું, એટલે વણિક એટલામાં લોટો ભરી નીકળ્યો. પહેલા તો શું વ્યવસ્થા નથી કે લોટો ભરી નીકળ્યો. અલે ભાઈ ક્યાં કરી ઉભો છે? તો કે બાપુ કાલ નાટક જોવા આવ્યા હતા અને એમને 11 ભેંસો લખાવી છે. એમ બસ લેવાનું છે. પણ કે એ છે ને અમારા 2 ભાઈઓ ગયા ને એ ખાલી જોશથી હંબો જ કરે છે. એમ હંબો કરે. અલ્યા એને ફરી ગયેલું છે ને ગાંડો થઈ ગયેલો છે. જો એને બહુ વધારે સતાવશો તો તમને મારશે. એમ એટલે પેલું ત્રીજો હતો ને ધીમે ધીમે પેલા 2 જણ કે જો અહીં આપણને સકળ પદાર્થ હે મનમાં હાલો આપણે અહીં રહેવા જવું નથી. એ બધા લઈ નીકળી ગયા. એમને નીકળ્યા, પૈસા તો મળે ને, નીકળી ગયા. વડે ભાઈ બહુ હોશિયાર. એને શું કર્યું? આ ત્રાટક જ હતો બાપા. આગળ જઈને લોટો ઢોળી નાખ્યો. અને કે હવારે તો બહુ અલ્લુમની હવારે લોટો ઢોળી નાખ્યો.
અને પેલા પૈસા દીધા ને કીધું તું કે ભાઈ આ કામ પતે ને ત્યારે મને પૈસા પાછા આપી દેવાનું. હા કહેવાય. બાપુ કેવું લાગ્યું તો કે હંબો. બાપુ પેલા તળગડા આવ્યા હતા તો કે હંબો. બાપુ કાલે રાત્રે તમને મેં પૂછીને આવ્યા હતા એનું શું તો કે હંબો. એટલે બાપ મદ્યપાન શ્રીમન્નારાયણ નારાયણ સુખદેવજી મહારાજ આવ્યા છે. સુખદેવજી મહારાજ પ્રશ્ન કરે છે કે હે પ્રભુ આપ આવ્યા છો. મનુષ્ય મરણાસન વખતે શું કરે? મનુષ્ય શું કરવું જોઈએ? કોનું શ્રવણ કરવું જોઈએ? કોનો જપ કરવો જોઈએ? કોનું ભજન કરવું જોઈએ? કોનો ત્યાગ કરવો જોઈએ? આવું જ્યારે કહે છે ત્યારે સુખદેવજી મહારાજ પોતે ભાગવત શાસ્ત્રનું ગાન કરવા માટે તૈયાર થાય છે અને પરીક્ષિતને ઉડાડવા માટે સુખદેવજી મહારાજ સદગુરુ રૂપે આવ્યા છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા શ્રીમન્નારાયણ નારાયણ બધા તાલીઓથી બતાવો અને આજે પ્રસાદી એમના તરફથી. અને બીજો ખુશીના સમાચાર કે એમના બેન છે નીતાબેન, એમનો જન્મદિવસ છે. બોલો લગન નથી.